મિત્રો, જો શરીરનો રાજા કોઈ હોય તો એ છે મગજ. તમારી યાદશક્તિ, તમારી બોલવાની ક્ષમતા, તમારો નિર્ણય, તમારો સ્વભાવ બધું મગજથી નિયંત્રિત થાય છે. પણ સૌથી ખતરનાક વાત શું છે ખબર છે? મગજની બીમારી શાંતિથી શરૂ થાય છે અને જ્યારે ખબર પડે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. 1. વારંવાર ભૂલકાં પડવા. ચાવી ક્યાં મૂકી? મોબાઈલ ક્યાં રાખ્યો? આ સામાન્ય છે. પણ જો રોજિંદા કામ ભૂલી જવું, ઓળખીતા લોકોના નામ યાદ ન રહે, એક જ વાત વારંવાર પૂછવી, તો આ ડિમેન્શિયા અથવા શરૂઆતના મેમરી ડિસઓર્ડરનો સંકેત હોઈ શકે છે. ખાસ કરીને 40 પછી આ લક્ષણોને અવગણશો નહીં. 2. અચાનક તીવ્ર માથાનો દુખાવો. જીવનમાં ક્યારેય ન અનુભવ્યો હોય એવો અચાનક ભારે માથાનો દુખાવો. આ સામાન્ય માઇગ્રેન પણ હોઈ શકે, પણ કેટલીક વાર તે બ્રેઇન સ્ટ્રોક કે બ્લીડિંગનું લક્ષણ બની શકે છે. ખાસ કરીને જો સાથે ઉલટી, ચક્કર, નજર ધૂંધળી, તો તરત હોસ્પિટલ જવું. 3. બોલવામાં અટકાવ. અચાનક શબ્દો સ્પષ્ટ ન બોલાય, વાક્ય પૂરા ન કરી શકવું, આ સ્ટ્રોકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. યાદ રાખો, ફેસ એક બાજુ ઢીલી, આમ હાથ નબળો, સ્પીચ બોલવામાં તકલીફ, ટાઈમ તરત સારવાર. સમય જ જીવન બચાવે છે. 4. એક બાજુ નબળાઈ. હાથ કે પગમાં અચાનક કમજોરી, ચાલવામાં ડગમગાટ, અને ક્યારેય અવગણશો નહીં. 5. ચક્કર અને બેલેન્સ પ્રોબ્લેમ. વારંવાર ચક્કર આવે, ચાલતા ચાલતા સંતુલન બગડે તો તે મગજના રક્ત પ્રવાહમાં ગડબડનું નિશાન હોઈ શકે છે. કોણ જોખમમાં? હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો, ડાયાબિટીસ, ધૂમ્રપાન, વધારે તણાવ, ઓછી ઊંઘ. આજકાલ 25, 30, 35 વર્ષની ઉંમરે પણ સ્ટ્રોક વધી રહ્યા છે. બચાવ કેવી રીતે? બ્લડ પ્રેશર કંટ્રોલ, નિયમિત વ્યાયામ, ઓમેગા-3 ભરપૂર આહાર, 7-8 કલાક ઊંઘ, મોબાઈલ અને સ્ક્રીન સમય ઘટાડો. મિત્રો, મગજ એક વખત ગંભીર રીતે નુકસાન પામે તો સંપૂર્ણ રીતે પાછું સામાન્ય થવું મુશ્કેલ બને છે. આથી લક્ષણોને સમયસર ઓળખો.